નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની કંપની જે છે એ આઈપીઓ લઈને આવી રહી છે। તો આ કઈ કંપની છે, આઈપીઓ નો પ્રાઇસ બેન્ડ કેટલો છે, આઈપીઓ ક્યારે ખુલવાનો છે અને આઈપીઓ ક્યારે ક્લોઝ થવાનો છે, એની માહિતી આપણે ડિટેલમાં જોઈએ। તો ચાલો આપણે આઈપીઓ પર જઈએ અને બધી જ માહિતી જોઈએ। સૌથી પહેલા આપણે વાત કરીએ તો તેલંગાણાની કંપની આઝાદ એન્જિનિયરિંગ આઈપીઓ માટે 499 થી 524 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે। આ પબ્લિક ઇશ્યુ 20 ડિસેમ્બરના રોજ ઓપન થશે, 22 ડિસેમ્બરના દિવસે ક્લોઝ થવાનો છે। એન્કર રોકાણકારો માટે 19 ડિસેમ્બરના દિવસે જ આ આઈપીઓ ઓપન થઈ જશે। કંપનીએ એક દિવસ પહેલા સૂચના આપી હતી કે તે 740 કરોડ રૂપિયાના આઈપીઓને માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી મળી ગઈ છે। વધારે માહિતી જોઈએ આપણે આઝાદ એન્જિનિયરિંગ કંપની વિશે। આઝાદ એન્જિનિયરિંગ આઈપીઓ લાવવા માટે આ વર્ષે સપ્ટેમ્બરમાં સેબી સમક્ષ પેપર રજૂ કર્યા હતા। કંપનીએ 5 ડિસેમ્બરના રોજ સેબી તરફથી ઓબ્ઝર્વેશન લેટર મળી ગયો હતો। આ લેટર મેળવવાનો અર્થ એ છે કે હવે આઈપીઓ લાવવાની પ્રોસેસને આગળ વધારી શકાય છે। આઈપીઓના ડ્રાફ્ટ પેપર અનુસાર કંપનીના પબ્લિક ઇશ્યુમાં 240 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડવામાં આવશે। આ સાથે જ પ્રમોટર્સ અને વર્તમાન રોકાણકારો તરફથી 500 કરોડ રૂપિયા સુધીનું ઓફર ફોર સેલ કરવામાં આવશે શેરોનું। આઝાદ એન્જિનિયરિંગ એરોસ્પેસ અને ડિફેન્સ, એનર્જી અને તેલ તેમજ ગેસ ઉદ્યોગોએ ગ્લોબલ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગને પ્રોડક્ટ્સ પ્રદાન કરે છે। કંપનીના ગ્રાહકોમાં જનરલ ઇલેક્ટ્રોનિક, હનીવેલ ઇન્ટરનેશનલ ઇન્ક, મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ, સિમેન્સ એનર્જી, ઇટન એરોસ્પેસ અને મેઇન એનર્જી સોલ્યુશન એસઈ સામેલ છે। એટલે કે આ બધી કંપનીઓને કંપની પોતાની સર્વિસ પ્રોવાઈડ કરે છે અને એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કરીને પ્રોડક્ટ્સ પણ વેચે છે। ઓફર ફોર સેલ હેઠળ કોણ કોણ આ કંપનીમાંથી પોતાના શેર વેચવાનું છે એના વિશે વાત કરીએ તો પ્રમોટર રાકેશ ચોપાદર 170 કરોડ રૂપિયા સુધીનું વેચાણ કરી શકે છે। પિરામલ સ્ટ્રક્ચર ક્રેડિટ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ 280 કરોડ રૂપિયા સુધી અને ડીએમઆઈ ફાઇનાન્સ 50 કરોડ રૂપિયા સુધીના શેરોનું વેચાણ કરશે। આઝાદ એન્જિનિયરિંગમાં પ્રમોટર્સની હિસ્સેદારી 86.51% છે, બાકી 13.49% હિસ્સેદારી પબ્લિક પાસે છે। પિરામલ સ્ટ્રક્ચર ક્રેડિટ ઓપોર્ચ્યુનિટી ફંડની કંપનીમાં 11.56% હિસ્સેદારી છે। કંપની માટે એક્સિસ કેપિટલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ અને આનંદ રાઠી એડવર્ટાઇઝર્સ મર્ચન્ટ બેન્કર છે। રિઝર્વ હિસ્સાની એટલે કે રિઝર્વ ભાગની વાત કરીએ તો ઇશ્યુ હેઠળ 50% હિસ્સો ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર માટે છે, 15% હિસ્સો હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ માટે છે અને 35% હિસ્સો રિટેલ એટલે કે નાના રોકાણકારો માટે રાખવામાં આવ્યો છે રિઝર્વ। રોકાણકારો મિનિમમ 28 શેરોના લોટમાં બીડ લગાવી શકશે। નવા શેરો દ્વારા એકત્રિત કરવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ કંપની તેના મૂડી ખર્ચના ફંડિંગ માટે, દેવું ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશો માટે કરશે। જૂન 2023 સુધી આઝાદ એન્જિનિયરિંગે 157.41 કરોડ રૂપિયાનું દેવું હતું। કંપનીમાં આ વર્ષે મે મહિનામાં ક્રિકેટર સચિન તેંડુલકરે રોકાણ કર્યું હતું, એટલે કે આ વર્ષે 5મા મહિનામાં જ કંપનીમાં સચિન તેંડુલકરે રોકાણ કર્યું છે। પછી મિત્રો આપણે આઈપીઓ ની ઇમ્પોર્ટેડ ટાઈમલાઈન વિશે વાત કરી લઈએ। કંપનીની ફેસ વેલ્યુ 2 રૂપિયાની છે અને પ્રાઇસ બેન્ડ છે 499 રૂપિયાથી 524 રૂપિયા। 28 શેરોની લોટ સાઇઝ છે અને 740 કરોડ રૂપિયાનો આઈપીઓની સાઇઝ છે। ફ્રેશ ઇશ્યુમાં 240 કરોડના શેર બહાર પાડવામાં આવશે, 500 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ હેઠળ વેચવામાં આવશે। ઇશ્યુ ટાઈપ છે બુક બિલ્ડ ઇશ્યુ આઈપીઓ અને લિસ્ટિંગ થવાની છે બીએસઈ અને એનએસયુ પર। પછી આપણે ટાઈમલાઈન જોઈ લઈએ આઈપીઓની। આઈપીઓ ઓપન થશે 20 ડિસેમ્બરના દિવસે, ક્લોઝ થશે 22 ડિસેમ્બરના દિવસે। શેરોનું અલોટમેન્ટ થશે 26 ડિસેમ્બરના દિવસે। ઇનિશિયલ રિફંડ એટલે કે અલોટમેન્ટ નથી મળ્યું એમને 27 ડિસેમ્બરે રિફંડ મળી જશે। અલોટમેન્ટ મળ્યું છે એમના ખાતામાં 27 ડિસેમ્બરે જ શેર જમા થઈ જશે અને લિસ્ટિંગ થવાની છે 28 ડિસેમ્બર 2023ના દિવસે। આ આઈપીઓનો કટ ઓફ ટાઈમ છે 5 વાગ્યા સુધીનો 22 ડિસેમ્બરે અને 28 શેરોની લોટ સાઇઝ છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી આઝાદ એન્જિનિયરિંગના આઈપીઓ વિશે, જેમાં સચિન તેંડુલકરે પણ આ વર્ષના મે મહિનામાં જ રોકાણ કર્યું છે। તો કહી શકીએ આપણે સચિન તેંડુલકરના રોકાણવાળી કંપની આઈપીઓ લાવવા જઈ રહી છે, જે ઓપન થશે 20 ડિસેમ્બરના દિવસે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોઈ હોય તમારે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પણ દબાવી દેજો।